તારે કરવું શું કહું તારી ભરમાણી કહે છે હું કરીશ હું કહું તારે કરવું દુનિયા કહે નહીં સરપંચ દેરા રમતા ચડે ને જાણે માતા કારણ બને ને વિષ્ણુભાઈ ભાઈ રમેશભાઈ દેવ કારણ બનેલા દુનિયાના બાપથી ના ચડે શું કહું પણ કદી કદારી મારા સધીના ભગવાન કહેતા હોય ને હાડા ત્રણ શબ્દની માતાઓ છોડ દે શું કહું સભાના મેમનું પેલા મારો દ્વારકાનો નારાયણ લાજ રાખશે વિષ્ણુભાઈ ગજાલ્યો નહીં દાવાલ્યો નહીં પણ અત્યારે હું ખાખડીના ટેબાની માતા ધૂણતી છું તારી ભરમણી કઈ કરવાનું છે જગત કઈ નહીં મૂકવું નહીં પણ કદી કા સરપંચ વાત કરી હોય ને કદી કા નોમ તો લીધું નહીં પણ હાડા ત્રણ શબ્દની માતા કહું એટલે ભુવન ખબર પડે મારી મન તો ખબર પડી શું કહું બીજું તો શીખાડે પણ વિષ્ણુ આ કદી એટલે તો ખબર પડે આ દેરું હાજર થયું મામીનાની હાથમ આવે તો ત્યારે દેરું તને રાળી ના લે જાડી માડી તો દુનિયા કહે નહીં દેરો કહે કરવાનું વિષ્ણુ એને સોંચતો નહીં એનો હાથ રૂપ છે ચિયા રૂપમાં આવશે ને ચિયા રૂપમાં જાહે ને જેટલું લક્ષણ લઈને આવશે જગતને ખબર નહીં પડે મને ખાખડીની માતાને ખબર છે સરપંચ મેં 1 કલાક ટોયા પણ કર્યું હોય ને તો મને ખબર હોય પણ મેં એના ઘરે 2 વર્ષ ટોયા પણ કર્યું મને ખબર ના હોય એવું ના શું કહું હે 2 વર્ષ ટોયા પણ કર્યું એટલે મને ખબર પડે ફોન થાય સાચું મળી પણ કદી કાદેરું ને ખમા કઈ અને મહિનાની હાથમાં આવે ને હાથમ સુધી તારા ઘરની વેળા વળી જાય તો કદી તું એમ કે ને કે 100 વર્ષ હું ભરે દેરો બિહારું કદી ના બિહારું હું ખાખડીની માતા ના શું કહું જા તારી કોઈ થીગડા મારીને નહીં મેલતી હું તને તારી રમાડીને મેલતી નહીં અત્યારે પળ લઈને ધૂણી રહીશું પળ લઈને આવીશું એ સભાના મેમનું બાબરીના મેમનું મજા કહું વેળા મારો દ્વારકાનો ધણી લાજ રાખી ચિયો જતો રહ્યો તો ચમના લાયા મજા થઈ જાય મારા ગળાના ભગવાન લાજ રાખશે સરપંચ મેહુલ કશું ને મેહુલ જતો રહ્યો ને મેહુલ આ રહ્યો એટલે મેહુલ તંદાડે બીજા દાડે તારો ભાઈ જતો રહ્યો 12 વાગે અને તમે સવારમાં મેં ભૂએ બ્રશે નતું કર્યું તમે આવ્યા હતા ભાઈ સાચું મળી ચો નહીં પગ પતો તમને નતો ખબર જ નથી કોઈ વાવડ જ નતું હાલતું મારી કંદાર વિક્રમ હું એમ બોલી હતી મળી કે તમારી ભરમણી છે મને એક વેણ આલાર મને વેણ ગણવા દે સાચું તો કદી મને 2 શબ્દ હુજેવા કહું સાચું કે મારા કાળિયા ઠાકરે સરપંચ 88 નો વેણ આલ્યો 68 નો વેણ આલ્યો 68 નો વેણ મારી માતાએ ગણ્યો એની ભરમણી આલ્યો મને સાચું માં તેના કંદાર એમ બોલી કામ હતો કે ભાઈને કોઈ બીના બની નહીં ને ભાઈએ કોઈ ખોટું પગલું ભર્યું નહીં તમે હોબળદાન બોલી હતી પણ કરજો પ્રમાણે હાથ દડા કહું પણ હોજ પડતા વાવડ લઈને ના વાળું હું ખાખડીની માતા નહીં ટીના કે દુનિયામાં છે જગતમાં છે મને માતાને અરવારી હાજે સમાચાર મળ્યા ને હાજે જઈને અમે લેવાઈ ગયા છે ખબર નહીં કાંદા મી જાતા ને શું તાવથી ફોન જ નતો ખોલ્યો ફાજ પડી એટલે ફોન ખોલ્યો તરત ફોન કર્યો વિશ્વાસ છે ને કે હું કાંદામ છું મને લેવા તારો વિશ્વાસ મળી અમને કે વિકા તંદાડે બોલી કે મેહુલ ની હશે ને એમ હશે તો પોણી હતો સાચું મળી કે ભાઈ મારો ભાઈ ચો હશે ને ચો નહીં હોય ને ચો શું થયું છે ને શું નહીં થયું હોય ભાઈ ટીના હા ધંધાડે મેં આશ્વાસન માતા મેલા વિકા સાચું મળી કહું છું હાથ દાડા પણ હોજ પડતા જો કદી બજરું ના લો હું ખાખડી નું દેરું ના કેવરું મળી તે ભાઈ આવ્યો હ
ભાઈ વિપુલ મેહુલ 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 મજા કરવી હોય મજા કરવી તો આજ તો તમારું ઘર ભેળી ગયેલું છે ભાઈ આયા તો મેહુલ આયા તો ઘર ભેળી ગયું વિકા સાચું મળી અત્યારે કોઈ પેલો નંબર હતો પેલો નંબર હતો અત્યારે તો સાવ બધું ભેળી ગયું નોકરીમાં આમાં નામાં બધામાં રેડી હતું વિક્રમ મારી અત્યારે વન વખો કેવો હોય ને તો સાચો આ ઘરે છે કહેવાય કહેવાય શું કહું હું? કહેવાય તમારી બાબરીમ તો કદી 2 વર્ષે વિઘન આવે પણ હોય ને 100 મહિને ને 12 મહિને વિઘન આવે સો મહિને ક્યાં થાય છે મહિને ને 2 મહિને શું કહું હું? સાચું મળી પણ મારે ભાઈ વેટીના વધીને કેવું પડે હા એ તો મારી સાચું તે હોય ને 100 મહિને ને 100 મહિને રમેશભાઈ વિઘન આવે એટલે નોનું નહીં આવતું સાચું શું કહું હું? સાચું કે નાના સરપંચ એટલે ભાઈ સરપંચ ના કરવાનો પગલો ભરી નાખ્યો ના થવાનું થઈ ગયું વિક્રમ મળી કોઈને ગજ આલ્યો નહીં ને હું ખાખડીની માતા ધણું છું ભાઈ તો પૂરેપૂરો ગર્વ હે એ તારી ભૂમિકામાં અને તારા ઘેર કદીક મારા ખાખડીના દેરાનો લગવા લાગતો હશે ને પાર ના પાડો તો મારું નામ માતા નહીં શું કહું જય ભાઈ મેહુલ મજા કીધે મજા થતી નથી મારા ભુવાને ધૂણવું પડે ને મને આ શિયાળામાં પરસેવો વળે તમને બધા ઢાલ આવતી છે મને પરસેવો વળે તો જ્યાં તારી મજા કરીને મેલું કે તારી ભૂમકામ દેરા ઉલારી ગુડકે કોદાળો હળો હદવા દીધા નહીં સાચું શું કહું સાચું તો ઓલો નાનો આવે તો કે મને ઘરે આમ ગભરામણ થાય કે ઘરે આવું કાંક થવા માંડે ભાઈ થોડી હેડું એમ થાય તેના એ ભૂમકામ પગ મેલે એટલે હવે એનો મગજ એકને ઠેકાણે રહેતો નહીં ઓય સાચું મળી શું કહું સાચું કે આ ભૂમકામ આવે એટલે એકનો મગજ ઠેકાણે રહેતો નહીં સરપંચ પણ તમારી માળ હું ની ભરમણીને સદીને ભેળી લઈને બોલતી છું જોપાની જોગણીને મળીને બોલતી છું શું કહું મળી તો કદી તમે મોણો તો દાડે રળો સાચું કદી રાતે રળીને નાલું તો મારું નામ માતા ના કહેવાય